ગાંધીનગર મધ્ય કચ્છ જિલ્લામાં શિક્ષકોની વધારે ઘટ જોતા આ ઘટ નિવારવા રાજ્ય સરકારના કચ્છ જિલ્લા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને રૂબરૂ મળીને કચ્છ જિલ્લા જનતાના વતી ભારપૂર્વક રજૂઆત કરી અને કચ્છ જિલ્લામાં અલગથી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવો આગ્રહ કર્યો હતો। તે રજૂઆત ધ્યાનમાં લઈને સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે પ્રાથમિક શાળામાં 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ 6 થી 8માં 1600 શિક્ષકોની એમ 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આ ભરતી પામેલ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં રહેશે અને બદલી પણ નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે। ત્યારે કચ્છ જિલ્લાને કાયમી શિક્ષકો રહે તે માટે ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવા બદલ કચ્છ જિલ્લાના 6 ધારાસભ્ય માંડવી શહેર ધારાસભ્ય અનિરુદ્ધ દવે, અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ ગાંધીધામ માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય સરકારનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અનિરુદ્ધભાઈ, કચ્છ માટે સ્પેશિયલ વ્યવસ્થા શિક્ષણ વિભાગ માટે ખાસ કરી છે શિક્ષકોની ઘટમાં ધ્યાનમાં રાખીને શું છે અને કઈ દિશા તરફ સરકાર આગળ વધે છે? હું સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એના માટે હું આવકારું છું અને ખૂબ અભિનંદન સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર કચ્છ વતી। કચ્છ જિલ્લો એક બોર્ડર ઉપરનો જિલ્લો છે, 1/4 ઓફ ગુજરાત છે અને આટલા મોટા જિલ્લાની અંદર શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હતા, પરંતુ એમને પણ એમના વતને જવાનું હોય, એમને એમના ઘર નજીક જવાનું હોય ત્યારે નિયમાનુસાર એમણે પોતાની બદલી માંગી હોય અને બદલી થઈને જતા હોય ત્યારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી। ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો, સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી અને જે રજૂઆતનો સકારાત્મક પ્રતિભાવ સરકારે આપ્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટીન ભરતી તો થશે, પણ એ ઉપરાંત ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે, જે રૂટીન ભરતીથી ઉપરાંતના છે, જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે। એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે। આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં 4100 શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એનો હું આભાર વ્યક્ત કરું છું। સરસ પ્રશ્ન છે કે કચ્છ જિલ્લાના લોકોની, શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકોની અને એક બોર્ડરના જિલ્લા તરીકે શિક્ષણનું સ્તર સુધારવા માટે ઘણા લાંબા સમય સુધીથી કચ્છના લોકોની એક લાગણી હતી કે કચ્છમાં જે રીતે શિક્ષકોની સતત ઘટ રહે છે એને પરિણામે કચ્છના શિક્ષણ ઉપર એની ખૂબ મોટી અસર પડે છે। એટલું નહીં, પરંતુ છેવાડાના વિસ્તારમાં તો ઘણા બધા બાળકોને અભ્યાસથી કદાચ વંચિત રહેવું પડે એવી પણ પરિસ્થિતિ હતી। એ પરિસ્થિતિને નિવારવા માટે કચ્છના જાહેર જીવનના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, પાર્ટીના આગેવાનોએ તમામે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પાસે ખૂબ ભારપૂર્વક અને તર્કબદ્ધ રીતે રજૂઆત કરી કે આટલા સમયથી કચ્છના શિક્ષણ માટે આ મોટી મુશ્કેલી છે અને મુશ્કેલીનો ઉપાય એ જ છે કે જો કચ્છને કંઈક વિશિષ્ટ રીતે ભરતીનું આયોજન થાય તો જ કચ્છની આ સમસ્યાનો અંત આવે એવો છે। અને તમારા માધ્યમથી કહેતા ખૂબ આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય બંને શિક્ષણ મંત્રીશ્રીઓ આદરણીય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય ડૉક્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે કચ્છ જિલ્લા માટે
1 થી 5 ધોરણ માટે એટલે કે પ્રી પ્રાઇમરી માટે, લોઅર પ્રાઇમરી માટે 2500 શિક્ષકો અને 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવાની જાહેરાતો કરી, પરંતુ એ શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે. એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે. એને પરિણામે એ શિક્ષકોને જિલ્લા ટ્રાન્સફરનો કદી પણ લાભ નહીં મળે. એને પરિણામે કચ્છમાં જે શિક્ષકોની ઘટ પડતી હતી એ ઘટ નહીં રહે. તદ ઉપરાંત જે નિયમસર જે કંઈ ભરતી થવાની છે એ ભરતી પ્રમાણે જે કચ્છને શિક્ષકોની ફાળવણી થશે એ તો થશે, પરંતુ આ જે ભરતીની જાહેરાત છે 4100 શિક્ષકોની માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે છે. આપ સૌ મીડિયાના માધ્યમથી આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બંને શિક્ષણ મંત્રીશ્રીઓનો સમગ્ર કચ્છને લોકો વતીથી, જનતા વતીથી અને અમારી લાંબા સમયથી લાગણીનો જે સ્વીકાર કર્યો છે અને ભવિષ્યમાં આનાથી કચ્છના જે કંઈ શિક્ષણનું જે સ્તર છે એ સુધરશે એવી આશા સાથે તમામનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. જયશ્રી મહેતા સાથે ઇરફાન હાલેપત્રા, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ, ભુજ.